ગોપાલ ઇટાલિયા રાજકારણનો રાવણ। જી હા, ગોપાલને રાવણ અને કંસ ગણાવીને જૂનાગઢના મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયા પર જબરદસ્ત પ્રહાર કર્યા છે। તેમણે ગોપાલને ગોપાલ રાજકારણનો રાવણ ગણાવી અને કહ્યું કે ગોપાલ ઇટાલિયા ધર્મના નામે ધતિંગ કરે છે। વિસાવદરની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મહેશગીરી બાપુએ સાધુ સંતો અને પૂજારીઓને અપીલ કરી છે કે તે ઇટાલિયાને ગામ બહાર કાઢો। મહત્વનું છે કે ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાએ જે ટિપ્પણીઓ કરી હતી તેનાથી અનેક લોકોની ઠેસ પહોંચી હતી અને હવે ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ત્યારે મહેશગીરી બાપુએ મોરચો ખોલ્યો છે। તો જે રીતે ગોપાલ ઇટાલિયા રાજકારણનો રાવણ છે તેવી વાત મહેશગીરી બાપુની સામે આવી છે। ગોપાલ ઇટાલિયા ધર્મના નામે ધતિંગ કરે છે તેવી વાત સામે આવી છે મહેશગીરી બાપુની। જૂનાગઢના મહેશગીરી બાપુના ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર સામે આવ્યા છે। જે રીતે વિધાનસભાની પેટા ચૂંટણી બે બેઠક પર કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન, તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે મહેશગીરી બાપુના આકરા પ્રહાર સામે આવ્યા છે। તેમની વાત છે કે ધર્મના નામે ધતિંગ કરે છે। ગોપાલ ઇટાલિયા રાજકારણનો રાવણ છે તેવી વાત મહેશગીરી બાપુએ કરી છે। આ જે ઘૂસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર ફરી રહ્યો છે। ભગવાન રામનું પૂતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે। અને હું તો એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવા વાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે। દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ। અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા। આ જે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા કળિયુગનો ધર્મને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે। અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશરો લઈને પ્રચાર કરી રહ્યો છે। મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે। આ ગામડે બધા ગામના લોકો મળીને રામજી મંદિર બનાવે છે, તો હું શું શોષણનું ઘર છે? અરે ધર્મ છે તો તમે નમે છીએ। રિક્વેસ્ટ કરવી જોઈએ કે તો જૂનાગઢના મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયા પર જબરદસ્ત પ્રહાર કર્યા છે। તેમણે ગોપાલ ઇટાલિયાને રાજકારણનો રાવણ ગણાવી અને કહ્યું કે ગોપાલ ઇટાલિયા ધર્મના નામે ધતિંગ કરે છે। વિસાવદરની પેટા ચૂંટણી ચાલી રહી છે, તો જે રીતે સાંભળીએ કે ગોપાલ ઇટાલિયાએ અગાઉ કયા પ્રકારના નિવેદનો આપ્યા હતા। અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય પૈસા બગાડે છે। સત્યનારાયણની કથા કરશે, ભાગવતની કથા કરશે, ફલાણું રોકડું ઢીકડું કરશે, પૂછડું કરશે, તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે। ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે। લાકડાના ભારાવાળો કઠિયારો કલાવતી લીલાવતીની જૂની ગૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની કેસેટો ઘૂસતા એવા કરે છે। અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય પૈસા બગાડે છે। સત્યનારાયણની કથા કરશે, ભાગવતની કથા કરશે, ફલાણું રોકડું ઢીકડું કરશે, પૂછડું કરશે, તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે। ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે। લાકડાના ભારાવાળો કઠિયારો કલાવતી લીલાવતીની જૂની ગૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની કેસેટો ઘૂસતા એવા કરે છે। આ જે ઘૂસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર ફરી રહ્યો છે। ભગવાન રામનું પૂતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે। અને હું તો એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવા વાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે। દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ। અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી
મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા. આ જે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા, આ કળિયુગનો ધર્મને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે અત્યારે, ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશરો લઈને પ્રચાર કરી રહ્યો છે, મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે. આ ગામડે ગામડે બધા ગામના લોકો મળીને રામજી મંદિર બનાવે છે, તો હું શું શોષણનું ઘર છે? અરે ધર્મ છે તો તમે નમે છીએ.